મોરબીથી આવું છું, ઉદયપુર જાઉં છું, પણ અચાનક બસવાળા અહીંયા ઉતારી દીધે એટલે હવે જવાનું ઉદયપુર પણ ઉતારી દીધે. ખબર નથી, 2 કલાકથી અહીં બેઠી છું પણ જાન તો ફોન નથી લાગતો અહીંયા. હું 7 વાગ્યાની અહીં બેઠી છું. જે ભારત નદીનો પુલ તૂટવાથી જે ડાયવર્ઝન તૂટી ગયું એના કારણે જે આ તેજગઢથી કીકાવાડા ઉપર ડાયવર્ઝન આપ્યું છે, તો ભારે વાહનો એના કારણે અહીં આવે છે અને નાળા નબળા રસ્તા છે, તો આ નાળું તૂટવાના કારણે ભારત નીચે સળિયા પૂરા દેખાય છે અને આ ભારે વાહનો આવે છે તો આ લોકોને બહુ તકલીફ પડે છે અને તંત્રએ વહેલી તકે આ નાળાનું કામ કરાવવા જોઈએ, કાં તો ડાયવર્ઝન આ ભારે વાહનો બધા બંધ કરાવવા જોઈએ. અમે બરોડાથી છોટાઉદેપુરની ટિકિટ લીધી, બરોડાથી છોટાઉદેપુર માટે બેઠા, તો કંડક્ટરને અમે છોટાઉદેપુરની ટિકિટ આપી, તો અત્યારે તેમને રસ્તામાં કહેવું જોઈએ કે છોટાઉદેપુર નહીં જાય, બોડેલી, તો અમે બોડેલી સુધીની ટિકિટ લેતા, અમને ડાયરેક્ટ છોટાઉદેપુરની ટિકિટ અમે બઈ જા છે. અમારે અત્યારે આટલી રાત્રે અમને અહીંયા ઉતારી દે, અત્યારે શામાં જવાનું અમારે? અમને અહીંયા હવે અમારો રૂટ, અમારે અહીંયાથી અમને ડેપો મેનેજરે બંધ કરાવી છે બસ, અમારી બસ અહીંયાથી નહીં જાય, અહીંયા સુધી છે. તમારે નથી જવાની તો અમને છોટાઉદેપુરની ટિકિટ શા માટે આપવી જોઈએ? ના પાઈ નું વ્યવસ્થા કરવાની, અમારે શામાં જવાનું? અમારે કોઈ સગા સંબંધી નથી ને શામાં જવાનું? અમારે હવે ડેપોમાં અમારે ઊંઘવાનું, શામાં જવાનું? ને કંડક્ટર ને ડ્રાઈવરને અમે પૂછ્યું કે જે છોટાઉદેપુર જશે ને, તો એમ કીધું કે હા અમારી બસ તો જાય છે, જશે એમ કીધું. ને જ્યારે એમને એક શંકા હતી કે અહીંયા બોડેલી ડેપોમાં બસ રોકાઈ જવાની શંકા છે, તો એમને અમારે પહેલાં કહી દેવું જોઈએ ને. કેમ છોટાઉદેપુરની ડાયરેક્ટ એ લોકોએ ટિકિટ કાપી, બોડેલી નહીં કાપતા? નહીં, કશું નથી આપ્યું. હવે અમારે અહીંયા બોડેલીમાં અમે 9, 9:30 વાગે અટવાયા છે. હવે અમારે કઈ જવાનું? અહીંયા અમે 2 નારી જાત છે, હવે અમારે કઈ જવાનું? નાનું બાળક લઈને અમે આવ્યા છે, અહીંયા કોઈ સગા સંબંધી છે નહીં અમારા. હવે અમારે જવાનું ક્યાં? બસમાં લગભગ 15 જણા હતા. હવે અમારે છોટાઉદેપુર જવું તો જવું કઈ રીતે? અમે એકલા છે. છોટાઉદેપુર રસ્તો હાઈવે 56 નંબર પરથી તેજગઢથી કીકાવાડા તરફ જતો રસ્તો, તેમાં રૂચકો અને ચિચોડની વચ્ચે ગઢુલા કોતર પર એક નાળું આવેલું છે. એ નાળામાં નીચે પોપડા પડે છે અને સળિયા દેખાય છે, તેમજ 50 થી 60 ટનની ગાડી જેવી સરકે, ગાડીઓ રેતી ભરેલી ગાડીઓ સરકે તો વધારે પોપડા પડે છે. તો એવી મોટા વાહનો જોકે સરકે તો વધારે નુકસાન થાય એવું લાગે છે, તો સરકારશ્રીને